अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो આપણે છેલ્લે જોયું દરેક વસ્તુ બીટ બાય બીટ આપવામાં આવે છે, એટલે કે એક એ કેરેક્ટર લખવો હોય કે બી કેરેક્ટર લખવો હોય એની માટે પણ 8 બીટ જોઈએ છે, એટલે કે 8 વખત કરંટ છે એને ઓન અથવા ઓફ કરવાની જરૂર પડે છે। તો આ જે બીટ બાય બીટ વસ્તુ આપણે જો સંગ્રહ કરવી હોય તો એ મેમરીની અંદર, કોમ્પ્યુટર રેમ મેમરીની અંદર અને હાર્ડ ડિસ્ક મેમરીની અંદર કઈ રીતે સ્ટોર થાય છે એ બાબતો આજે આપણે જોઈએ। એની અંદર પહેલાં જોઈએ તો આપણે બીટનું કેલ્ક્યુલેશન આપણે જોઈએ કે બીટનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે। એક બાયનરી ડિજિટને એક બીટ કહેવામાં આવે છે, એટલે એક વખત કરંટ ચાલુ થાય અથવા તો એક વખત કરંટ બંધ થાય એને એક બીટ કહેવામાં આવે છે। જો બે વખત ચાલુ બંધ થાય તો એને બે બીટ કહેવામાં આવે। એક બાયનરી ડિજિટને એક બીટ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ તો જો 8 બીટ ભેગા થાય તો એને એક બાઇટ કહેવામાં આવે છે, એટલે કે એ કેરેક્ટર લખવો હોય તો પણ 8 બીટ જોઈએ છે, બી કેરેક્ટર લખવો હોય તો પણ 8 બીટ જોઈએ છે, અને ઇવન તમારા કીબોર્ડ પરથી જો તમારે સ્પેસ બાર આપવી હોય તો સ્પેસ બાર માટે પણ 8 બીટ્સ તમારે જોઈશે, અને એ 8 બીટ એટલે કે એક બાઇટ, એટલે દરેક કેરેક્ટરને સ્ટોર કરવા માટે એક બાઇટ જગ્યા ઓછામાં ઓછી તમારે જોઈશે। હવે આ જે બાઇટ્સ છે એને જોઈએ 1024 બાઇટ્સ જ્યારે થાય ત્યારે એને 1 કિલો બાઇટ એટલે કે 1 કેબી કહેવામાં આવે છે। એ જ રીતે 1024 કિલોબાઇટ થાય ત્યારે 1 મેગાબાઇટ થાય છે, 1 MB। અને એ જ રીતે આગળ કેલ્ક્યુલેશન જોતા જઈએ તો 1024 MB ઇક્વલ ટુ 1 GB થાય છે, એટલે કે ગીગાબાઇટ। 1024 GB ઇક્વલ ટુ 1 TB થાય છે, ટેરાબાઇટ। અને ટેરાબાઇટથી પણ જો આગળ જોઈએ તો 1024 TB ઇક્વલ ટુ 1 PB થાય છે, પેટાબાઇટ। તો અત્યારે જો આપણે જોઈએ તો ઇન્ડિયાની અંદર ટેરાબાઇટ સુધીની જ હાર્ડ ડિસ્ક આવેલી છે, કે 1 ટેરાબાઇટની હાર્ડ ડિસ્ક કે 2 ટેરાબાઇટની હાર્ડ ડિસ્ક અત્યારે આપણને ઇન્ડિયાની અંદર જોવા મળે છે। પણ જો એનાથી વધારે પણ જોઈએ તો પીબી સુધી આપણને ગણતરી જોવા મળે છે। તો આ ગણતરી છે એ શાની માટે છે તો કે આપણે આપણા કોમ્પ્યુટરની અંદર કેટલી રેમ રાખી છે અથવા તો હાર્ડ ડિસ્ક આપણી કેટલી મોટી છે અથવા એમાં કેટલા કેરેક્ટર સ્ટોર કરી શકીએ એ આપણને અહીંયાથી આપણને ખબર પડે છે। જો આપણા કોમ્પ્યુટરની અંદર આપણે એમ કહીએ કે મારા કોમ્પ્યુટરની અંદર 1 GB રેમ છે, તો જો 1 GB રેમ હોય તો એનો મતલબ એમ થાય કે 1 GB બરાબર 1024 MB થાય, અને કેબીની અંદર જોઈએ તો 10,48,546 કેબી થાય, અને બાઇટ્સમાં જોઈએ તો લગભગ 1,37,37,41,824 બાઇટ્સ આપણને જોવા મળે છે। એટલે આટલા બધા લગભગ 1 અબજ જેટલા જે કેરેક્ટર છે એ આપણે 1 GB રેમની અંદર સ્ટોર કરી શકીએ છીએ। તો અત્યારે તમે જાણો છો કે તમે તમારા કોમ્પ્યુટરની અંદર પણ એમ કહો છો કે મારે આ કોમ્પ્યુટરની અંદર 2 GB રેમ છે કે 4 GB રેમ છે, અથવા તમે જો મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલની અંદર પણ તમે જોશો તો અત્યારે જે મોબાઈલ છે એની અંદર પણ 1 GB રેમ હોય છે। જો તમે એમ કહો કે 1 GB રેમ છે તો 1 GB રેમનો મતલબ થાય કે લગભગ 1 અબજ જેટલા કેરેક્ટર છે, A, B, C એવા જે કેરેક્ટર છે એ તમે રેમમાં એક સાથે સ્ટોર કરી શકો, અને ત્યાંથી તમે આગળ જેમ આપણે ચર્ચા કરી ગયા એ રીતે કે આપણે એમાં CUમાં આપણે મોકલી શકીએ, અથવા તો CUની અંદરથી આપણે ALUમાં મોકલી શકીએ। એવી રીતે બધી અલગ અલગ જગ્યાએ આપણે જે મોકલવાની માટે રેમની અંદર જ્યારે આપણે બીટને સ્ટોર કરવાની જરૂર પડે છે 1 GB રેમ હોય તો તમે લગભગ 1 અબજ જેટલા કેરેક્ટર છે એને તમે સંગ્રહ કરી શકો છો। તો આ મેમરી કેલ્ક્યુલેશન થયું। હવે આપણે જોઈએ કે આપણે જ્યારે રેમ મેમરીની અંદર સ્ટોર કરીએ તો આપણે બાબતોને જોઈ। હવે આપણે હાર્ડ ડિસ્કની અંદર એટલે કે જે ફિઝિકલ મેમરી છે એની અંદર કઈ રીતે સ્ટોરિંગ કરવામાં આવે છે, તો એની અંદર આપણે જોઈએ તો આ એક હાર્ડ ડિસ્ક આપણને અહીંયા જોવા મળે છે। હાર્ડ ડિસ્કની અંદર શું હોય છે તો કે એક ગોળ મેટલની પ્લેટ હોય છે, અને આ જે ગોળ મેટલની પ્લેટ છે એની ઉપર મેગ્નેટિક લિક્વિડ લગાવવામાં આવેલું હોય છે। એ જે મેગ્નેટિક લિક્વિડ લગાવેલું હોય છે એને કારણે શું થાય છે તો કે એની અંદર નાના નાના મેગ્નેટ્સ હોય છે। મેગ્નેટ એટલે કે લોહ ચુંબક જે છે એ લોહ ચુંબકની બનેલી આ
પ્લેટ હોય છે. તો જો એને જોઈએ તો આ રીતનું આપણને જોવા મળે છે. આ જે મેગ્નેટિક ડિસ્ક છે એને શું કરવામાં આવે છે તો કે એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે જે ગોળ આખી રિંગ બને એને આપણે ટ્રેક કહીએ છીએ અને એ દરેક ટ્રેકની અંદર પણ પાછા વિભાગ પાડવામાં આવે છે. એને આપણે સેક્ટર કહીએ છીએ. અને જો એ સેક્ટરને આપણે મોટું કરીને જોઈએ, ધારો કે જેમ અહીંયા બતાવ્યું છે કે આટલો પોર્શન છે, હવે એ પોર્શનને જો આપણે મોટો કરીને જોઈએ તો અહીંયા આપણને જોવા મળે છે કે આવા નાના નાના મેગ્નેટ્સ આપણને જોવા મળશે. એટલે કે લોહી ચુંબક આની અંદર નાના નાના એકદમ ઝીણા લોહી ચુંબક હોય છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, કે આપણે આમ એની ઉપર હાથ ફેરવીએ તો એ બગડી જઈ શકે, ખરાબ થઈ જાય, પણ આપણને ખબર નહીં પડે કે અહીંયા લોહી ચુંબક છે. તો એવા નાના નાના લોહી ચુંબક અહીંયા બધા ગોઠવવામાં આવેલા હોય છે. અને આને આપણે બરોબર ગોઠવીએ એટલે એક રીતે ગોઠવી દઈએ, એને આપણે કહે છે કોમ્પ્યુટરની આપણે હાર્ડ ડિસ્કને ફોર્મેટિંગ કર્યું. આપણે જનરલી કહેતા હોય છે કે કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક અમે ફોર્મેટ કરીએ છીએ. તો ફોર્મેટ કરીએ છીએ એટલે શું કરીએ છીએ તો કે આ ટ્રેક સેક્ટર વગેરે બરોબર બનાવી દઈએ છીએ અને એની અંદર આ જે ઝીણા ઝીણા એટલે એકદમ જે ટાઇની મેગ્નેટ્સ છે એ મેગ્નેટને આપણે બરોબર રીતે ગોઠવી દઈએ છીએ. તો આ મેગ્નેટ શાની માટે ગોઠવવાની જરૂર પડે છે અને એ મેગ્નેટની અંદર આપણે જે બીટ છે એ કઈ રીતે સ્ટોર કરીએ છીએ એ હવે આપણે જોઈએ. મેગ્નેટ જે છે એટલે કે એક લોહી ચુંબક છે. લોહી ચુંબકની અંદર તમે જોશો તો બે પોલ હોય છે, એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ, એ રીતે આપણને જોવા મળે છે. દરેક લોહી ચુંબકની અંદર નોર્થ પોલ અને સાઉથ પોલ હોય છે. અને લોહી ચુંબકની જે પ્રકાર છે એની અંદર તમે જોશો કે લોહી ચુંબકની વિશેષતા શું છે તો કે એક લોહી ચુંબક જો બીજા લોહી ચુંબકની બાજુમાં આવે તો શું થાય, કાં તો એક બીજાને ખેંચી અને બંને એકબીજાની સાથે જોડાઈ જાય છે અથવા તો એ એકબીજાને ધક્કો મારીને દૂર કરી દે છે. તો ક્યારે એ જોડાઈ જાય છે તો આપણે જોઈએ કે જો આની સામે આપણે બીજું એક મેગ્નેટ લાવીએ એટલે અહીંયા આપણી પાસે નોર્થ પોલ છે ને અહીંયા આપણી પાસે સાઉથ પોલ છે, અને એ જ રીતે જો સામે નોર્થ પોલ અને સાઉથ પોલ આવે એટલે કે સાઉથ અને નોર્થ પોલ બંને જે એટલે કે જુદા જુદા પોલ બંને બાજુમાં આવે એટલે જ્યારે જુદા જુદા જે પોલ છે એ એકબીજાની સામે આવે તો એ શું થાય છે તો કે એ એકબીજાને આકર્ષી અને જોઈન્ટ થઈ જાય છે અને એમ બંને જોડાઈ જાય છે. એનો મતલબ એ થયો કે નિયમ એ છે કે જો જુદા જુદા પ્રકારના પોલ હોય એટલે કે અહીંયા સાઉથ અને અહીંયા નોર્થ હોય અથવા તો અહીંયા નોર્થ અને અહીંયા સાઉથ હોય તો એ બંને શું કરે છે તો કે એકબીજાને ખેંચી અને બંને જોડાઈ જાય છે. અને એનાથી વિરુદ્ધમાં આપણે જોઈએ કે જો આપણી પાસે અહીંયા નોર્થ પોલ અહીંયા સાઉથ પોલ હોય અને અહીંયા સામે પણ આપણે સાઉથ પોલ જ લાવી દઈએ એટલે કે બંને સરખા પોલ લાવી દઈએ, અહીંયા સાઉથ પોલ ને અહીંયા પણ સાઉથ પોલ, અથવા તો બંનેને ફેરવીને અહીંયા નોર્થ પોલ અને અહીંયા નોર્થ પોલ લાવી દઈએ એટલે બંને એક સરખા પોલ આવી જાય તો શું કરે છે તો કે એક મેગ્નેટ બીજા મેગ્નેટને ધક્કો મારી અને દૂર કરી દે છે. આ જે નિયમ છે એ નિયમની ઉપર આ જે આપણું સ્ટોરિંગ છે હાર્ડ ડિસ્કનું એ કામ કરે છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે એ કામ કરે છે. તો આપણે જે એનો કોડ છે અત્યાર સુધી આપણે જોઈ ગયા કે આસ્કી કોડ એનો છે એ છે 01000001. હવે આ જે બીટ પેટર્ન છે એ બીટ પેટર્નને આપણે કઈ રીતે હાર્ડ ડિસ્કની અંદર બનાવીએ તો હાર્ડ ડિસ્કની અંદર આપણે જેમ જોયું એ પ્રમાણે ઝીણા ઝીણા ટાઇની મેગ્નેટ્સ હોય છે. તો એ મેગ્નેટ્સની અંદર આ રીતે આપણે જોવા મળે છે કે નોર્થ પોલ અને સાઉથ પોલ. તો હવે અહીંયા મારે આ 0 બનાવવો છે અને એટલા માટે શું કરવું પડશે તો કે અહીંયા સામે જો નોર્થ પોલ લાવી દઈએ તો કે બીજા મેગ્નેટની અંદર નોર્થ પોલ લાવી દઈએ તો એ મેગ્નેટ શું થાય છે તો કે બંને જોઈન્ટ થઈ જાય છે. એટલે જો બંને ભેગા થઈ જાય તો એની વચ્ચે કોઈ કરંટ બચતો નથી અને એટલે એને 0 ગણવામાં આવે છે. અને એ જ રીતે અહીંયા મારે 1 જોઈએ છે તો હવે અહીંયા 1 લાવવા માટે અહીંયા સાઉથ પોલ હોય અને જો અહીંયા હું નોર્થ પોલ લાવું તો પછી મને કામ નહીં લાગે. એટલા માટે શું કરવામાં આવે છે તો કે જે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કનું હેડ છે એ શું કરે છે તો કે આ જે મેગ્નેટ છે એને ફેરવી નાખે છે અને ફેરવી અને સામે સાઉથ પોલ લાવી દે છે. એટલે જ્યારે સાઉથ પોલ જે થઈ જશે તો બેવની વચ્ચે કરંટ છે એ હંમેશા મોજૂદ રહેશે. કેમ? કારણ કે આ જે મેગ્નેટ છે આ મેગ્નેટને દૂર ખસેડવાની કોશિશ કરશે અને દૂર ખસેડવાની કોશિશ કરશે એટલે વચ્ચે તમને કરંટ જોવા મળશે અને કરંટ જોવા મળશે એટલે એ કરંટને 1 ગણવામાં આવશે. તો જે હાર્ડ ડિસ્કનું હેડ છે એ ચેક કરશે કે જો બેની વચ્ચે કોઈ કરંટ નહીં હોય તો એને 0 ગણશે અને બેની વચ્ચે થોડોક પણ કરંટ હશે તો એને 1 ગણવામાં આવશે. તો એ જ રીતે આ બધી આખી પેટર્ન પણ બનાવવામાં આવે છે. અહીંયા નોર્થ પોલ છે તો સામે સાઉથ પોલ લાવી દેવામાં આવશે અને 0 બની જશે. અહીંયા નોર્થ પોલ છે એટલે અહીંયા પણ સાઉથ પોલ લાવી દેવામાં આવશે અને 0 બની જશે. એ જ રીતે આગળ આપણે બનાવતા જઈએ તો અહીંયા 0 0 0 બનતું જશે અને છેલ્લે અહીંયા જોઈએ કે આપણે અહીંયા નોર્થ પોલ છે અને હવે અહીંયા મારે એક નંબર લાવો છે એટલે કે 1 બીટ જોઈએ છે. તો 1 બીટ માટે એ અહીંયાનું જે મેગ્નેટ છે એને ફેરવી નાખશે અને એ નોર્થ પોલ લાવી દેશે. એટલે જો નોર્થ પોલ બે સાથે આવી જશે તો અહીંયા કરંટ
હંમેશા રહેશે એટલે બંને એકબીજાથી દૂર રહેશે અને દૂર રહેશે તો એ 1 કરંટ બતાવશે. તો આ રીતે આ જે આખી પેટર્ન છે એટલે કે એ કેરેક્ટર મારે સ્ટોર કરવો હોય મારી હાર્ડ ડિસ્કની અંદર તો આ રીતે એના મેગ્નેટ છે એને ફેરવીને સ્ટોર કરી દેવામાં આવે છે. અને એટલા માટે જો આપણે હાર્ડ ડિસ્ક છે એ હાર્ડ ડિસ્કની ઉપર જો આપણે બીજું મેગ્નેટ ફેરવી દઈએ તો આ બધી પેટર્ન ચેન્જ થઈ જાય છે અથવા આપણી હાર્ડ ડિસ્ક બગડી જાય છે, જેને આપણે કહીએ છીએ હાર્ડ ડિસ્ક ક્રશ થઈ ગઈ અથવા તો હાર્ડ ડિસ્ક ખરાબ થઈ ગઈ. તો એ બાબત બની શકે છે કે આ બીટ બાય બીટ જે બાબતો છે એ આ રીતે હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરવામાં આવે છે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।